તો ગુરુની પાસે માંગવું નથી પડતું, કારણ કે જે સદગુરુને તમે હૃદયમાં સ્થાપિત કરો છો ને એ અંતર્યામી તત્વ છે. અને મારા મનની ને ઘટઘટની ને પળપળની જે મારો પરમાત્મા જાણતો હોય તો એને હું શું માગું? મૂંગો શું માંગું, મૂર્ખો શું બોલું, પાપી કહું છું કે તારો કૃપાનિધિ મારા કરુણાના સાગર, ગુરુ કૃપાનો સહારો. અનંત શાસ્ત્રો ગુરુ ભક્તિથી આપણા ભારત વર્ષમાં ભરેલા છે. સરળમાં સરળ ભક્તિ છે, ગુરુઓની સાથે રહી. નથી જેને જાણતા એને જાણવાની ઉમંગ, તમને અંદર જાણવાની તમન્ના પેદા થાય. જ્યાં સુધી તમન્ના પેદા નહીં થાય ત્યાં સુધી નહીં. તમારા જ ઘરમાં ઉછરેલા છોકરા છોકરી જ્યારે જુવાન થઈ જાય ને તો પછી એને પરણવાની તમન્ના લાગે, મોઢેથી કહી નહીં શકે, પણ મા બાપ અને પરિવારવાળા ઓળખી જાય, જાણી જાય કે હવે આને લગ્ન કરવાનું. એમ ઈશ્વર ભક્તિ કરવાની જો તમને લે લાગી જાય તો તમે હાલતે ચાલ, તમારો વ્યવહાર કહી દેશે, તમારી વાણી કહી દેશે. પરમાત્મા સદગુરુની પાસે ગયા પછી વાણી, વિચાર અને વર્તન આ તમારા ત્રણ ન બદલાય તો સદગુરુ કર્યા ન કર્યા બરાબર.